વીજ કરંટ લાગવાથી પિતા પુત્રનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું। આ ઘટના રાજકોટના ગોંડલના બિલિયાળા ગામમાં બની છે। કૂવાની મોટર ચાલુ કરવા જતા કરંટ લાગી ગયો। બિલિયાળા ગામની સીમમાં કૂવાની મોટર ચાલુ કરવા જતા પિતા પુત્રને ઓરડીમાં વીજ કરંટ લાગતા મૃત્યુ થઈ ગયું। પિતા પુત્રને વાડીની ઓરડીમાં જોરદાર વીજ કરંટ લાગતા ફંગોળાઈ જવાની સાથે મોત નીપજ્યા। મૃતક ભીખાભાઈ ભુવનભાઈ હિરપરા 55 વર્ષની ઉંમર અને ક્રિસ ભીખાભાઈ હિરપરા 19 વર્ષની ઉંમર હોવાની વિગતો છે। મૃતક પુત્ર ક્રિશ રાજકોટની કોલેજમાં બીબીએના 3જા વર્ષમાં અભ્યાસ કરતો હોવાની સાથે બે બહેનોનો એકનો એક ભાઈ પણ હતો। રક્ષાબંધન પહેલા જ બે બહેનોના એકના એક ભાઈનું મૃત્યુ થતા બહેનોમાં હૈયાફાટ રુદન જોવા મળ્યું। ગોંડલ તાલુકા પોલીસ પીજીવીસીએલ સહિતનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી। અમરેલીના જાફરાબાદ તાલુકાના છેલણા ગામ નજીક શિયાળનો આતંક જોવા મળ્યો। હડકવા ઉપડતા શિયાળે મહિલા સહિત 3 લોકોને બચકા ભર્યા। મહિલાને ગંભીર રીતે ઘાયલ કરી ગંભીર હાલતમાં અમદાવાદ હોસ્પિટલ ખસેડ્યા। શિયાળને હડકવા ઉપડ્યા બાદ શિયાળનું મૃત્યુ થઈ ગયું। જાફરાબાદ વન વિભાગે કાર્યવાહી શરૂ કરી છે। સાપુતારામાં મોન્સૂન ફેસ્ટિવલમાં ગીતા રબારીએ ભજનોની રમઝટ બોલાવી। લોક કલાકાર ગીતા રબારીનો કાર્યક્રમ માણવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા। આદિવાસી જિલ્લા એવા ડાંગમાં ગીતા રબારીના જાહેર કાર્યક્રમનું પહેલી વખત આયોજન થયું। લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। સાપુતારાનું કુદરતી સૌંદર્ય નિહાળવા લોકો ખાસ અહીંયા આવી રહ્યા છે અને સાથે સાથે ગીતા રબારીએ પણ લોકોને અપીલ કરી। આ જગ્યા જ એકદમ અદ્ભુત જગ્યા છે અને હું જેટલા પણ ગુજરાતના લોકો છે એમને કહીશ કે તમે નથી જોયું તો એક વખત ચોક્કસ અહીંયા જોવા આવજો। બહુ સારો નજારો છે। થેન્ક યુ। અમને ખૂબ મજા આવી આજે અહીંયા પરફોર્મ કરવાનો મોકો મળ્યો છે અને કંઈક વરસાદી સિઝનમાં અને એ પણ આટલા સારા હિલ સ્ટેશનમાં જ્યારે પરફોર્મ કરીએ તો ખૂબ અલગ આનંદની લાગણી હોય છે।